હવે જે થઈ ગયું છે એ થઈ ગયું છે, તમે જાણ નથી કરી, તમે ઘણા બધા એવા જરૂરી અતુલ પટેલ છે અમદાવાદની અંદર, એ પણ બહુ ખૂબ મજૂરી કરી છે. એટલે હું એવું માનું છું કે આ પ્રકાર કોઈને સોશિયલ મીડિયાથી જાણ કરવામાં આવે અને મીટિંગનું આયોજન થઈ જાય, આ વાત ધાર્મિક ભાઈ છે ને કદાચ નાના છોકરાને પણ ગળે ના ઉતરે. કેમ કે કોકે તો આયોજન કર્યું છે, કોકે હોટલનો બેન્ક્વેટ હોલ રાખ્યો હશે, કોઈક નાસ્તાની વ્યવસ્થા કરી હશે. તો અમે અમદાવાદની અંદર હોય તો આ જવાબદારી ભૂતકાળમાં અમે નિભાવી છે, તો આ વખતે પણ અમારે જ નિભાવવાની હોય. તમે સમજો, જેમ કે વરુણભાઈએ વાત કરી, હું કોઈ વરુણભાઈ ઉપર પણ આક્ષેપ નહીં કરતો, પણ વરુણભાઈ 2017માં ખરેખર જયારે આપણા આંદોલનને જરૂર હતી ને ત્યારે એમણે શું ભૂમિકા કરી છે બધા તમે ને હું બધા જાણીએ છીએ. તો આ વખતે તમે સુરતથી આવ્યા તો તમારે મને એક ફોન તમારે પણ કરવાની ફરજ હતી કે જયેશભાઈ ચલો. એક વસ્તુ, આ મારા કે પક્કાલાલના દીકરાના લગ્ન નતા, કે અમે કોઈ નોતરાની કંકોત્રી છપાઈ નથી. સોશિયલ મીડિયા અને મીડિયાના માધ્યમથી જેને પણ સમાજ માટે, આંદોલન માટે લાગણી હતી, જેનામાં લડવાની ભાવના હતી, એ દરેકે દરેક લોકો આવ્યા છે. એ તો દરેક લગ્નમાં એક ફાઈન ફુવા વાંકા હોય રિહાય, અને અમારો તો આ દસ્તુર છે, એક બે આવે.